અમરેલી જિલ્લામાં વિવિધ વિસ્તારોમાં ખૂબ જ વધુ વરસાદના પગલે જિલ્લા કલેક્ટરે આપી છે માહિતી। જિલ્લાના વિવિધ 2 થી 3 જગ્યાઓ પર પાણી ભરાયા અને લોકોના કરાયા હતા રેસ્ક્યુ। સાવરકુંડલાના ફિફાદ ગામમાં આજુબાજુમાં ભારે વરસાદના કારણે પ્રાઇવેટ બસ ફસાઈ હતી, જેમાં 6 મુસાફરો હતા સવાર। તાત્કાલિક ટીમને જાણ કરાઈ હતી। ફિફાદ ગામ તરફથી અને ગારિયાદત તરફથી રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરાયું હતું। બસમાં મુસાફરો દ્વારા માહિતી મળી હતી કે પાણી વધી રહ્યું છે, જેને લઈને એરફોર્સના હેલિકોપ્ટરની વ્યવસ્થા કરાઈ હતી। જામનગરથી હેલિકોપ્ટર પહોંચે તે પહેલા 4 લોકોના રેસ્ક્યુ કરાયા બાદ અન્ય લોકોનું પણ રેસ્ક્યુ કરાયું હતું। રાજુલાના પીપાવા ગામમાં અમુક લોકો ફસાયા હતા અને જે 24 લોકોનું રેસ્ક્યુ કરાયું હતું। અમરેલી જિલ્લામાં વધુ વરસાદના પગલે જિલ્લા વહીવટીતંત્ર એલર્ટ થયું છે। કે ગુજરાતી સાથે જૈનિક સુજિત્રા, અમરેલી। અમરેલી જિલ્લાના વિવિધ વિસ્તારમાં ખૂબ વધારે વરસાદ પડતા 2-3 જગ્યાઓ પાણી ભરાવાના કિસ્સાઓ સામે આવ્યા। સાવરકુંડલા તાલુકાના ફિફાદ ગામની આજુબાજુ પાણી ભરાવાના કારણે ત્યાં એક પ્રાઇવેટ બસ પાણીમાં ફસાઈ ગઈ હતી। એ પ્રાઇવેટ બસની અંદર 6 લોકો સવાર હતા। એની જાણ થતા તાત્કાલિક ડિસ્ટ્રિક્ટ એમરજન્સી ઓપરેશન સેન્ટરથી સાવરકુંડલા તાલુકાની ટીમોને એક્ટિવેટ કર્યા। એસડીએમ સાવરકુંડલાને પણ સ્થળ ઉપર મોકલ્યા। ફિફાદ ગામની તરફથી અને અન્ય સાઇટ ગારિયાધાર તરફથી પણ રેસ્ક્યુ ઓપરેશન જે છે એ ચાલુ કરવામાં આવ્યું હતું। બસની અંદર જે માણસો સવાર હતા એની તરફથી ઇન્ફોર્મેશન મળતા કે પાણી વધી રહ્યું છે, મેં તાત્કાલિક સ્ટેટ એમરજન્સી ઓપરેશન સેન્ટરમાં જાણ કરી અને એરફોર્સના હેલિકોપ્ટરની વ્યવસ્થા કરવામાં આવી। હેલિકોપ્ટર જ્યારે જામનગરથી અમરેલી તરફ આવ્યા, આ દરમિયાન જ ગારિયાધાર તરફથી 4 લોકોનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું હતું અને એક વ્યક્તિ બસમાંથી કૂદીને એ વૃક્ષ ઉપર ચડી ગયા હતા। આ લાસ્ટ પર્સનની રેસ્ક્યુ માટે અમરેલી જિલ્લાની ફાયર ટીમ જે છે 1.5 કલાકની મહેનત પછી એ માણસને પણ સક્સેસફુલી રેસ્ક્યુ કરી લીધું। આમ આ ઘટનામાં 6 જે લોકો છે બધાનું સક્સેસફુલી રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું। આ દરમિયાન જ અમને જાણ મળી કે પીપાવો ગામ જે છે રાજુલા તાલુકાનું, એમાં પણ અમુક લોકો ફસાયા છે। આ દરમિયાન ડિસ્ટ્રિક્ટ એમરજન્સી ઓપરેશન સેન્ટરમાં મારી સાથે જિલ્લા વિકાસ અધિકારી શ્રી પરિમલ પંડ્યા, નિવાસી અધિક કલેક્ટર શ્રી દિલીપસિંહ ગોહિલ પણ હાજર હતા। પેરેલલી આ બાબતની જાણ થતાં ડીઈઓસીમાંથી અમે રાજુલા તાલુકાની ટીમને એક્ટિવેટ કર્યો। એસડીએમ રાજુલાને પણ સ્થળ ઉપર મોકલ્યું। જ્યારે ડીઈઓસીમાંથી કોસ્ટગાર્ડ, ઇન્ડિયન કોસ્ટગાર્ડને જાણ કરી, તાત્કાલિક ઇન્ડિયન કોસ્ટગાર્ડની ટીમ આ સ્થળ ઉપર જવા માટે રવાના થઈ અને કોસ્ટગાર્ડની ટીમની જે બોટ છે એમના 3 ફેરા કરીને તમામ 24 લોકોને આ પીપાવા ગામની સીમમાંથી લઈને વિક્ટર ગામની શાળામાં રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું। આમ આ ઓપરેશનમાં પણ સક્સેસફુલી 24 લોકોને જિલ્લા વહીવટીતંત્ર અને કોસ્ટ ટીમ દ્વારા રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું। આ સિવાય પણ આ વધારે વરસાદના કારણે જે અનેક છે, લીલિયા તાલુકાના બવાડી ગામમાં ખેતરમાં 6 લોકો ફસાયા હતા, એ લોકોનું પણ સક્સેસફુલી રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું હતું। રાજુલા નગરપાલિકા તત્વજ્યોતિ સોસાયટી પાસે નદી કાંઠાના વિસ્તારમાં પાણી ભરાવાના કારણે એમાં પણ 2 લોકો જે ફસાયા હતા એમને પણ જિલ્લા વહીવટીતંત્રની ટીમ દ્વારા સક્સેસફુલ રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું હતું।